નેક્સ્ટ જોશું કોરોનરી સર્ક્યુલેશન. અન્ય ઓર્ગનની જેમ હાર્ટના પોતાના મસલ્સને પણ ટકી રહેવા અને પોષણ મેળવવા માટે શુદ્ધ બ્લડ મેળવવું પડે છે. હાર્ટને બ્લડને તેની પોતાની જ વાસ્ક્યુલર સિસ્ટમ દ્વારા મળે છે, જેને કોરોનરી સર્ક્યુલેશન કહેવાય છે. હવે બીજા મસલ્સમાં બ્લડ પહોંચે એમ હાર્ટના મસલ્સની અંદર પણ બ્લડ પહોંચવું જરૂરી છે. તો હાર્ટ દ્વારા હાર્ટના જ મસલ્સને જે બ્લડ મળે છે, જે બ્લડનું વહન થાય છે, જે સર્ક્યુલેશન થાય છે, તો એને કોરોનરી સર્ક્યુલેશન કહેવાય છે. બોડીની સૌથી મોટી બ્લડ વેસલ્સ અયોર્ટા બે કોરોનરી આર્ટરીમાં ફંટાય છે, જે નાની નાની આર્ટરી બનીને રાઇટ સાઇડ અને લેફ્ટ સાઇડમાં ઓક્સિજનયુક્ત બ્લડ પહોંચાડે છે. ઓકે, કે બોડીની સૌથી મોટી બ્લડ વેસલ્સ કઈ છે? તો કોણ આવે? અયોર્ટા. ઓકે, તો અયોર્ટામાંથી પછી કોરોનરી આર્ટરી બે બની જાય ને પછી એ બ્લડ પહોંચાડે છે ઓક્સિજનવાળું. ધ હાર્ટબીટ. હાર્ટબીટ એ એકાદ સેકન્ડમાં બે ભાગમાં થતી પ્રક્રિયા છે. જ્યારે ઉપરના ચેમ્બર એટલે કે રાઇટ અને લેફ્ટ એટ્રિયમમાં બ્લડ પ્રવેશે ત્યારે કુદરતી રીતે એટ્રિયમ સંકોચાય છે અને તેથી બ્લડ ટ્રાયકસ્પિડ અને મિટ્રલ વાલ્વમાં થઈને નીચેના ચેમ્બર લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિકલ્સમાં પ્રવેશે છે. આ પ્રક્રિયાને ડાયસ્ટોલ કહે છે. આ વખતે મળતા બ્લડ પ્રેશરને ડાયસ્ટોલિક બ્લડ પ્રેશર કહેવાય છે. હવે હાર્ટબીટ એટલે શું? આપણા હૃદયના ધબકારા. તો એ એક પ્રોસેસ છે જે બે ભાગમાં થાય છે. જ્યારે બ્લડ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં આવે છે, એટલે કે રાઇટ અને લેફ્ટ આટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં આવે છે. ઓકે, તો એ જે પ્રોસેસ થાય છે ને એને ડાયસ્ટોલ કહેવાય છે અને એ દરમિયાન જે બીપી મળે છે તેને ડાયસ્ટોલિક બીપી કહેવાય છે. ઓકે, બીજા ભાગને પમ્પિંગ સ્ટેજ કહેવાય. પમ્પિંગ સ્ટેજ કહેવાય છે, જેમાં વેન્ટ્રિકલ્સ બ્લડ દ્વારા ભરાઈ જાય ત્યારે સંકોચાય છે અને પલ્મોનરી અયોર્ટિક વાલ્વ દ્વારા બોડી અને લંગ્સમાં જાય છે. ઓકે, તો એ જે છે તે પલ્મોનરી આર્ટરી અને વેનસ છે. તો એમાં શું થાય છે કે પહેલાં આપણે જોઈ લીધું કે એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ્સમાં આવે છે, એટ્રિયમ સંકોચન પામે છે અને વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવે છે. તો એ ડાયસ્ટોલિક થઈ ગયું. હવે વેન્ટ્રિકલ્સની અંદર બ્લડ ભરાઈ જાય છે, નીચેના બે ચેમ્બર છે લેફ્ટ અને રાઇટ વેન્ટ્રિકલ્સ. હવે એ સંકોચાઈને પછી એમાંથી બ્લડ જાય છે. એક જે જાય છે તે આખા બોડીમાં જાય છે અને બીજું જે જાય છે તે ક્યાં જાય છે? લંગ્સની અંદર શુદ્ધ થવા માટે જાય છે. ઓકે, તો આને શું કહેવાય છે? પમ્પિંગ સ્ટેજ કહેવાય છે. આ વખતે ટ્રાયકસ્પિડ એ મિટ્રલ વાલ્વ બંધ હોય છે. ઓકે, જ્યારે આ બ્લડ જાય છે ત્યારે પેલા જે બંને વાલ્વ હતા એ બંધ હોય છે. આ ગાળાને સિસ્ટોલિક કહેવાય છે. આ વખતે મળતા બીપીને સિસ્ટોલિક બીપી કહેવાય છે. આ રીતે સાયકલ ચાલ્યા કરે છે અને હાર્ટ ધબકે છે. ઓકે, તો આ થઈ ગયું હાર્ટબીટમાં કેવી રીતે જે થાય છે, ડાયસ્ટોલિક અને સિસ્ટોલિક કેવી રીતે થાય છે એ. આરામ વખતે સામાન્ય રીતે આપણા હાર્ટબીટ કેટલા હોય છે? 60 to 80 બીટ્સ પર મિનિટ. એક મિનિટની અંદર 60 થી 80 બીટ્સ આપણા હોય છે હૃદયના ધબકારા. અને ખાસ બાબત, તમારું હાર્ટ એ એકલું જ કામ નથી કરતું, પણ તેના ઉપર બ્રેનની અલગ અલગ પરિસ્થિતિઓ પણ અસર કરે છે. તેથી 100 વર્ષ જીવવા માટે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ અને બ્રેન બંને હેલ્ધી હોવા જરૂરી છે. એવું નથી કે હાર્ટ એકલું વર્ક કરે છે જેના લીધે આપણે જીવી શકીએ, એવું નહીં. હાર્ટની સાથે બહુ બધા ઓર્ગન સંકળાયેલા છે, બ્રેઇન છે. ઓકે, તો એ જે છે તો બ્રેઇન બધા જ ઓર્ગન હેલ્ધી હોવા જોઈએ તો લાંબો સમય જીવી શકીએ. નેક્સ્ટ છે બ્લડ ગ્રુપ. આરબીસીના 30 પ્રકારના પ્રોટીન આવેલા હોય છે જેને એન્ટીજન કહેવાય છે. તદુપરાંત અહીં એન્ટીબોડી એ પ્રોટીનની હાજરી હોય છે અથવા તો નથી પણ હોતી. તેના આધારે બ્લડ ટાઈપ અને બ્લડ ગ્રુપ બને છે. જો એક જ બ્લડ ગ્રુપ ન ધરાવતું વ્યક્તિ બ્લડ ગ્રુપ અન્ય વ્યક્તિને ચકાસવામાં આવે તો ક્લોટિંગ થઈને વ્યક્તિને મૃત્યુ થવાની શક્યતા રહે છે. એટલે એનું બ્લડ ક્લોટ ને એવું બધું ન થતું હોય પ્રોસેસ તો એ ડેથ પામી શકે છે.
મોટાભાગે બ્લડ ગ્રુપ ABO મેથડ દ્વારા નક્કી કરવામાં આવે છે. એના ઉપર એન્ટીબોડીની હાજરીના આધારે RH ફેક્ટર એટલે કે પોઝિટિવ છે કે નેગેટિવ એ ચેક કરવામાં આવે છે. જે તે ગ્રુપ પોઝિટિવ કે નેગેટિવ નક્કી કરી શકાય છે. એક જીન માતા તરફથી અને એક જીન પિતા તરફથી મળી બાળકનું બ્લડ ગ્રુપ બને છે. ઓકે, તો અહીંયા પાછળ છે જ એક પ્રકારના RH ધરાવતા 100% વ્યક્તિમાં 85 પોઝિટિવ અને 15% નેગેટિવ હોય છે. ઓકે, આપણે જોઈએ એ પોઝિટિવ એ નેગેટિવ એવી રીતે વધારે જે છે તે પોઝિટિવવાળા અને 15% જેવા લોકો છે જે લોકોનું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય છે. હવે નીચે જોઈએ, બ્લડ એ બોન્સની અંદર બનતા બ્લડ સેલ દ્વારા બને છે. તેથી નાનો કાપો હોય તો વૂન્ડ થાય ત્યારે તેના દ્વારા પ્રમાણમાં બ્લીડિંગ થઈને બ્લડ ઘટે તો તેની પૂર્તતા સરળતાથી થઈ શકે છે. પરંતુ મોટા વૂન્ડ ખૂબ જ બ્લીડિંગ થઈ બ્લડ વહી જાય તો એને બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે. ઓકે, કે નાનું સરખું વાગ્યું હોય તો એ બ્લડ ક્લોટ થઈને પછી જામી જાય છે એટલે બ્લડ વધારે લોસ નથી થતું. પરંતુ વધારે પડતું વાગ્યું હોય, એક્સિડન્ટ થયું હોય કે કંઈ પણ ઇન્જુરી એવી થઈ હોય જેના કારણે વધારે પડતું બ્લડ લોસ થઈ જાય તો એને BT કરવું પડે છે, બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે છે. તેના માટે બ્લડ દાતાને ડોનર કહેવાય છે એટલે કે જે આપણને આપે છે, અને બ્લડ મેળવનારને જે લે છે એને રિસિપિયન્ટ કહેવાય છે. બ્લડ ગ્રુપ O ધરાવનાર ડોનરના બ્લડમાં કોઈ એન્ટીજન નથી હોતો એટલે જે O વાળા ગ્રુપ છે તો એ બધાને બ્લડ ડોનેટ કરી શકે છે એટલે એને સર્વદાતા અથવા તો યુનિવર્સલ બ્લડ ડોનર તરીકે ઓળખી શકીએ. જ્યારે બ્લડ ગ્રુપ ABમાં કોઈ એન્ટીબોડી નથી હોતું તેથી તે દરેકનું બ્લડ મેળવી શકે છે. તેથી તેને યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવાય છે. ઓકે, તો આ બ્લડ ગ્રુપનું થઈ ગયું કે બ્લડ ગ્રુપના પ્રકાર કયા હોય, A, B, AB અને O. અને O જે બ્લડ ગ્રુપવાળા છે તેને યુનિવર્સલ ડોનર કહેવાય છે અને AB છે તેને યુનિવર્સલ રિસિપિયન્ટ કહેવાય છે. જે આપે છે બ્લડ એને ડોનર કહેવાય છે અને જે લે છે એને શું કહેવાય છે, રિસિપિયન્ટ. નેક્સ્ટ છે ECG, ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ. ECG અથવા તો EKG પણ કહી શકીએ. એ બોડીના ચોક્કસ પ્રકારના સ્થાન ઉપર ઇલેક્ટ્રોડ્સ મૂકીને ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી માપવામાં આવે છે. ECGનું અર્થઘટન શરૂઆતનો નાનો ઉપરનો થતો ભાગ એટલે P વેવ, જે ડાયાગ્રામમાં બતાવ્યું છે P વેવ કહેવાય છે, જે આર્ટરિયલ વેન્ટ્રિકલ્સને બ્લડ બરાબર પહોંચાડે છે કે નહીં તે દર્શાવે છે. ઓકે, બીજા ભાગ છે જેની તરફ QRS કોમ્પ્લેક્સ છે, જે લઈ અહીંયા જુઓ QRS. ઓકે, તો એ વેન્ટ્રિકલ્સ હાર્ટમાંથી બ્લડ બહાર પહોંચાડે છે કે નહીં, બરાબર પંપ કરે છે કે નહીં એ બતાવે છે. ત્યારબાદ નાનો ભાગ ST. ઓકે, જે એકદમ નાનો છે તે ST છે, તે વેન્ટ્રિકલ્સના સંકોચનથી T વેવ શરૂ થવાનો સમય દર્શાવે છે. છેલ્લો T વેવ છે તે ફરી મૂળ સ્થિતિમાં આવવાનો સમય દર્શાવે છે. ઓકે, P વેવ જે છે તે વેન્ટ્રિકલ્સમાં બરાબર બ્લડ આવે છે કે નહીં એ બતાવે. QRS જે છે તે વેન્ટ્રિકલ્સમાંથી બીજી જગ્યાએ જે બ્લડ જાય છે તો એ બરાબર જાય છે કે નહીં તે બતાવે છે. ST છે તે વેન્ટ્રિકલ્સનું સંકોચન બતાવે છે. T જે છે તે ત્યાં સંકોચનથી સમય દર્શાવે છે અને T વેવ જે છે તે પાછું શું બતાવે છે કે મૂળ સ્થિતિમાં આવવાનો સમય પણ બતાવે છે. ઓકે, કેટલો ટાઈમ સંકોચન પામે છે એ અને નોર્મલ ક્યારે આવે છે એ બંને બતાવે છે T વેવ. જ્યારે આપ ECG જુઓ ત્યારે દરેક ભાગની સાઇઝ અને લંબાઈ જોવાની રહે છે, જેના આધારે હાર્ટ કયા ભાગ ઉપર દબાણ પડે છે તે જોઈ શકાય છે. ઓકે, આને રીડિંગ કરવાનું હોય છે જે ડૉક્ટર ઇઝીલી કરી શકે છે. ખાલી આપણે તો આ PQRST એની નોર્મલ ડાયાગ્રામ શું છે યાદ રાખવાનું હોય છે. નેક્સ્ટ યુનિટ છે ડાયજેસ્ટિવ સિસ્ટમ. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તો એ ખોરાક કેવી રીતે ખાવાનું આગળ જાય છે તે સિસ્ટમમાં સંકળાયેલું આ અમુક ઓર્ગન્સ ને એ બધું આવે છે, કેવી રીતે આગળ જાય છે, ક્યાં શું પ્રોસેસ થાય છે, તો એ બધું બોડીને ટકાવી રાખવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર હોય છે, જે પૈકી ફૂડ અને વોટરને
બહારથી બોડીમાં દાખલ કરી તેને ન્યુટ્રિયન્ટ્સ એબ્ઝોર્બ કરીને દરેક સેલ સુધી પહોંચાડવામાં આવે છે. તો એ માટેની જે વ્યવસ્થા છે તો એ કોની અંદર થાય છે? ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર થાય છે. તો ડાયજેસ્ટિવ સિસ્ટમ બોડીમાં ફૂડના ડાયજેશન સાથે સંકળાયેલા ઓર્ગનની સિસ્ટમને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય છે. કે ડાયજેશન પચાવવાનું જે હોય છે તો એના સાથે જે કંઈ બી ઓર્ગન જોડાયેલા છે તો એને ડાયજેસ્ટિવ સિસ્ટમ કહેવાય છે. એ ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર થાય છે. ડાયજેશન એટલે શું? જ્યારે આપણે જે ફૂડ લઈએ છીએ તે બોડીમાં શોષાઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તો એને કહેવાય છે ડાયજેશન. ઓકે, આપણે ખાઈએ છીએ પછી ધીમે ધીમે આગળ જાય છે અને પચી જાય છે. ઓકે, તો એને ડાયજેશન કહેવાય છે. આમ આપણે લીધેલ ફૂડ જે છે તે બ્લડમાં ભળી જાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે ફૂડના ડાયજેશન સાથે સંકળાયેલા ઓર્ગનની સિસ્ટમ, જેમાં ઘણા બધા ઓર્ગન હોય છે જે ડાયજેસ્ટિવ ટ્રેક બનાવે છે, એટલે લાઇનમાં ગોઠવાય છે. અહીંથી ખોરાક પસાર થઈને ડાયજેશનની પ્રક્રિયા થાય છે. પચેલા ખોરાકના પોષક દ્રવ્ય બ્લડમાં મિક્સ થઈ જાય છે અને ન પચેલો હોય તે સ્ટૂલ દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. હવે અહીંયા ડાયાગ્રામમાં આપ્યું છે કયા કયા ઓર્ગન ગોઠવાયેલા છે ડાયજેસ્ટિવ ટ્રેકની અંદર. તો માઉથ, સલાઇવરી ગ્લેન્ડ, પછી ઇસોફેગસ જેને અન્નનળી કહેવાય છે, પછી લીવર, એના નીચે એકદમ નાનું આવે છે જેને ગોલ બ્લેડર કહેવાય છે, પછી આવે છે સ્ટમક એટલે પેટ, પછી પેનક્રિયાસ, સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લાર્જ ઇન્ટેસ્ટાઇન એટલે આંતરડા, અને રેક્ટમ એટલે જ્યાંથી આપણું સ્ટૂલ પસાર થાય છે. ઓકે, રેક્ટમ એનસમાંથી સ્ટૂલ પસાર થાય છે તો તેના દ્વારા આપણું ખરાબ જે હોય તે નીકળી જાય છે. યુઝ ઓફ ફૂડ ઇન અવર બોડી. બોડીના દરેક સેલને કાર્યશીલ રાખવાની શક્તિ પૂરી પાડવામાં. ઓકે, કે ફૂડ કેમ ખાવો જરૂરી છે? તો એનર્જી મળે એટલા માટે. બોડીના જે તે ભાગમાં ઘસારો લાગે તે પૂરવામાં. ઓકે, આ બધું કામ બ્લડ દ્વારા થાય છે, તેથી ફૂડનું ડાયજેશન થઈને બ્લડમાં ભળે છે. આ બધું બ્લડ દ્વારા થાય છે અને બ્લડ બનવા માટે પણ આપણે ફૂડ લેવું જરૂરી છે. હવે નીચે આપીએ છીએ ડાયજેશન પ્રોસેસ. માઉથમાં કોળીઓ મૂકીએ ત્યારે શરૂઆત થાય છે. તીત દ્વારા એ ચવાય છે અને નાના નાના પાર્ટિકલ્સમાં ડિવાઈડ થાય છે. મોઢામાંથી ચવાયેલો જે ખોરાક છે તે સલાઈવામાં ભળીને ફૂડ ઇસોફેગસ દ્વારા સ્ટમકમાં જાય છે. ઓકે, સલાઈવરી ગ્લેન્ડમાંથી સલાઈવા નીકળે છે એટલે કે લાળ. પછી અન્નનળી એટલે કે ઇસોફેગસમાં જાય છે, ડાયાગ્રામમાં જોવાનું છે. સ્ટમકમાંથી અર્થઘટન થયેલ ફૂડ સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે. હવે ઇસોફેગસમાંથી ક્યાં આવે છે? સ્ટમક એટલે પેટમાં. પછી ક્યાં જાય છે? સ્મોલ ઇન્ટેસ્ટાઇન નાના આંતરડામાં. સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાંથી 3 થી 4 કલાકમાં ન પચી શકેલો ફૂડ લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં પ્રવેશે છે. હવે 3 થી 4 કલાક માટે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની અંદર પ્રોસેસ થાય છે. ઓકે, જે પચી ગયેલો છે તો એ પચી જાય છે અને પછી પોષક તત્વો, ન્યુટ્રિયન્ટ્સ એ બધું બ્લડમાં ભળી જાય છે અને બ્લડ બની જાય છે. ઓકે, પરંતુ એ 3 થી 4 કલાકની અંદર જે કંઈ બી પ્રોસેસ થઈ હોય તેમાં નથી પચેલો જે વધારાનું છે તે મોટા ઇન્ટેસ્ટાઇનમાં એટલે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં જાય છે. પછી રેક્ટમ અને એનસ દ્વારા શરીરની બહાર સ્ટૂલ મારફતે નીકળી જાય છે. આ માઉથ, ઇસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન, લીવર, પેનક્રિયાસ, ગોલ બ્લેડર, રેક્ટમ મળીને ડાયજેસ્ટિવ સિસ્ટમ બનાવે છે. નેક્સ્ટ જે છે ને તે ઓર્ગન્સ આપ્યા છે ડાયજેસ્ટિવ સિસ્ટમમાં, જેને 1 બાય 1 જોવાના છે. એમાં ફર્સ્ટ છે માઉથ. આપણે જોઈએ માઉથ એ ફૂડનું એન્ટ્રન્સ છે એટલે કે સ્ટાર્ટિંગ છે. તેમાં ટીથ, ટંગ, સલાઈવરી ગ્લેન્ડ આવેલી હોય છે. ડાયજેશનની પ્રક્રિયા માઉથમાંથી શરૂ થાય છે. ઓકે, કે સ્ટાર્ટિંગ માઉથથી થાય છે. ત્યાં ટીથ દાંત આવેલા છે, ટંગ એટલે જીભ આવેલી છે અને સલાઈવરી ગ્લેન્ડ એટલે કે જે લાળ નીકળે છે તે ગ્રંથિ આવેલી છે. ટીથ, માઉથમાં ખોરાકનો કોળિયો મૂક્યા બાદ ટીથ ચવાય છે. ટીથ દ્વારા ચવાય છે જેને મેસ્ટિકેશન કહેવાય છે. ત્યારે તેના નાના નાના કણો થાય છે. ટીથની સંખ્યા પુખ્ત વયની અંદર 32 હોય છે, જ્યારે ચિલ્ડ્રનમાં કેટલી હોય છે? 20 હોય છે. દાંત દ્વારા આપણો ખોરાક ચવાય છે જેને મેસ્ટિકેશન કહેવાય છે.
અને આપણી જે નોર્મલ એજ હોય તેમાં 32 દાંત હોય છે અને નાના બાળકની અંદર 20 દાંત હોય છે. નેક્સ્ટ છે ટંગ. માઉથમાં રહેલી ટંગ નીચે મુજબ કામ કરે છે. જીભ શું કામ કરે છે? તો ટેસ્ટને પારખવાનું એટલે કે ટેસ્ટ સેન્સેશન, ટીથને માસ્ટિકેશન એટલે કે ચાવવામાં હેલ્પ કરે છે અને ડેગ્લુશન એટલે સ્વોલોઈંગ, ઓકે, ખોરાકને ગળવાનું કામ કરે છે. નેક્સ્ટ છે સલાઇવરી ગ્લેન્ડ. માઉથમાં 3 સલાઇવરી ગ્લેન્ડ આવેલી છે, જે પૈકી સબલિંગ્યુઅલ ગ્લેન્ડમાંથી એમાઇલેઝ નામનો એન્ઝાઇમ સલાઇવા દ્વારા ફૂડમાં ભળે છે, જે ફૂડના સ્ટાર્ચને પચાવી તેને સાકરમાં ફેરવે છે, જેથી જેમ રોટલો કે રોટલી ચાવીએ તો એ વધારે સાકર ભળે અને વધારે ગળ્યો લાગે છે. ઓકે, સલાઇવરી ગ્લેન્ડ જે છે તે 3 આવેલી છે. એમાંથી જે સબલિંગ્યુઅલ ગ્લેન્ડ છે તો એમાંથી એમાઇલેઝ નામનો એન્ઝાઇમ નીકળે છે અને ફૂડ સાથે મિક્સ થાય છે. એના કારણે શું આપણે એ સ્વાદ મીઠો જેવો લાગે છે. એન્ઝાઇમ કોઈપણ જૈવ રાસાયણિક એટલે કે બાયોકેમિકલ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે પદાર્થ એટલે કે એન્ઝાઇમ જે પાચક રસ કહેવાય છે. હવે એન્ઝાઇમ એટલે શું કે એક એવું કેમિકલ છે બાયોકેમિકલ જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. જે એન્ઝાઇમ આપણે કયો જોયો? એમાઇલેઝ એન્ઝાઇમ, જે આપણા ખોરાકને પચાવવામાં હેલ્પ કરે છે.